મહાદેવ મહાદેવ, હું વેદપુત્રી ખુશી. શું તમે જાણો છો ભગવાન વિષ્ણુના એક એવા અવતાર વિશે જે બ્રાહ્મણ હતા, યોદ્ધા હતા, ગુરુ હતા અને ધર્મના રક્ષક પણ હતા? હા, હું વાત કરી રહી છું ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતારની, એટલે કે પરશુરામ અવતારની. આપણે આગળના વિડીયોમાં ભગવાન વિષ્ણુના 5 અવતારો જોયા છે, જેમાં મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, આ તમામ અવતાર ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર શું કામ લીધા અને એની પાછળ શું કથા છે તે આપણે સવિસ્તર જોઈ છે. પરશુરામ એક એવું નામ જે સાંભળતા જ શક્તિ, તપ અને ક્રોધનો સંયમ યાદ આવે છે. પણ શું તમે જાણો છો કે પરશુરામ માત્ર એક યોદ્ધા નહોતા, તે એક બ્રાહ્મણ હતા, એક ગુરુ હતા અને ધર્મના રક્ષક પણ હતા. તો ચાલો શરૂ કરીએ તેમના જન્મથી. પરશુરામનો જન્મ ત્રેતા યુગમાં ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે થયો હતો. તેમનું બીજું નામ હતું ભાર્ગવરામ. પરશુરામ નામ છે ને તે પછીથી પડ્યું છે, પહેલાં તેમને ખાલી રામ કહીને બોલાવતા હતા. પરશુરામ નામ તેમનું શું કામ પડ્યું છે? રામ ભગવાન વિષ્ણુનો જે છઠ્ઠો અવતાર છે તે મહાદેવના ખૂબ જ મોટા ભક્ત હતા, ઉપાસક હતા. મહાદેવની ખૂબ કઠિન તપસ્યા કરે છે અને મહાદેવ પ્રસન્ન થાય છે અને મહાદેવ તેમને પરશુ એટલે કે કુહાડી નામનું જે શસ્ત્ર છે ને તે આપે છે અને એ ધારણ કરનાર, એ પરશુને ધારણ કરનાર પરશુરામ, અને ત્યારથી તેનું નામ પરશુરામ પડે છે. પરશુરામ નામ તેમને મળ્યું કારણ કે તેઓ હંમેશા પોતાના હાથમાં પરશુ એટલે કે કુહાડી રાખતા હતા. બાળપણથી જ તેઓ ખૂબ જ તેજસ્વી, શાંત અને ધર્મપ્રેમી હતા. પણ સમય જતાં પરિસ્થિતિ એવી બની કે તેમને પોતાના જીવનનો માર્ગ બદલવો પડ્યો. તે સમય દરમિયાન પૃથ્વી પર ઘણા રાજાઓ અને ક્ષત્રિયો અહંકારી બની ગયા હતા. તેઓ પોતાના શક્તિનો દુરુપયોગ કરતા હતા અને નિર્દોષ લોકો ઉપર અત્યાચાર કરતા હતા. ધર્મોનો ધીમે ધીમે નાશ થઈ રહ્યો હતો અને અયોગ્યતા વધી રહી હતી. આવી પરિસ્થિતિમાં ભગવાન વિષ્ણુએ પરશુરામ તરીકે અવતાર લઈને ધર્મની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. એક દિવસ એક શક્તિશાળી રાજા કાર્તવીર્ય અર્જુન જમદગ્નિ, ઋષિ જમદગ્નિ પરશુરામના જે પિતા છે તેમના આશ્રમે આવે છે. ઋષિ પાસે કામધેનુ ગાય હતી, જે ઈચ્છા મુજબ બધું જ આપતી હતી. કામધેનુ ગાય, જેનો ઉલ્લેખ આપણને સમુદ્ર મંથનમાં ભગવાન વિષ્ણુના કુર્મ અવતારમાં પણ જોવા મળે છે. તે કામધેનુ ગાય, જે કાંઈ પણ તમે એની પાસે જે કોઈ પણ ઈચ્છા કરો ને એ વસ્તુ તરત પ્રગટ થઈ જાય, સામે આવી જાય, એટલે એને કામધેનુ ગાય કહેવાય. તે કામધેનુ ગાય ઋષિ જમદગ્નિ પાસે હતી. રાજા તે ગાયને જોઈને લલચાઈ જાય છે, એના મનમાં લાલચ આવે છે અને બળજબરી તે ગાય છે ને તેને લઈ જાય છે. આ ઘટના પછી પરશુરામ રાજાને હરાવે છે અને ગાય પાછી લઈને આવે છે. પણ વાત અહીંયા પૂરી નથી થઈ જતી. કાર્તવીર્ય અર્જુનના પુત્રએ બદલો લેવા માટે ઋષિ જમદગ્નિ છે ને એની હત્યા કરી નાખે છે. જ્યારે પરશુરામ પોતાના પિતાનો મૃતદેહ જોવે છે ત્યારે તેઓ ખૂબ જ ક્રોધમાં ભરાઈ જાય છે, અગ્નિ બની જાય છે અને પ્રતિજ્ઞા લઈ લે છે કે હું પૃથ્વી પરથી તમામ અયોગ્ય અને જે અહંકારી ક્ષત્રિયો છે ને એમનો નાશ કરીશ. અને આ પ્રતિજ્ઞાના લીધે તે એક વખત નહીં પણ 21 વખત પૃથ્વી પરથી ક્ષત્રિયોનો વિનાશ કરે છે. ક્ષત્રિયો કયા? જે અહંકારી હતા, જે અયોગ્ય હતા, તેનો વિનાશ કરે છે. પરશુરામ માત્ર યોદ્ધા જ નહોતા, તેઓ મહાન તપસ્વી પણ હતા. તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી દિવ્ય પરશુ મેળવ્યું હતું. આ પરશુ એટલે તેમની શક્તિનું પ્રતીક છે. તેમણે જીવનમાં અનેક મહાન યોદ્ધાઓને શિક્ષણ આપ્યું. મહાભારતમાં ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા યોદ્ધાઓના તે ગુરુ હતા. તે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન એક સાથે ધરાવતા હતા. રામાયણમાં પણ પરશુરામનો એક રસપ્રદ પ્રસંગ આવે છે. જ્યારે ભગવાન રામે શિવજીનું ધનુષ તોડી નાખ્યું ત્યારે પરશુરામ ખૂબ ક્રોધિત થઈને ત્યાં આવે છે. તે પ્રભુ શ્રી રામને પડકાર આપે છે, યુદ્ધ માટે લલકારે છે. પણ પછી સમજાય છે કે રામ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર છે અને એ સમજાય ને એટલે તેઓ તરત શાંત થઈ જાય છે.
પરશુરામને ચિરંજીવી માનવામાં આવે છે, એટલે કે તેઓ અમર છે. આપણા 7 ચિરંજીવીઓ છે તેમાંથી એક પરશુરામ છે. તે આજે પણ જીવિત છે અને યોગ્ય સમય આવશે ને ત્યારે તે ફરીથી દેખાશે. ભવિષ્યમાં જ્યારે કલ્કી અવતાર આવશે ત્યારે પરશુરામ તેમના ગુરુ બનીને આવશે અને તેમને પણ શસ્ત્ર વિદ્યા શીખવાડશે. દાદા પરશુરામના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. તેઓ શીખવે છે કે અન્યાય સામે ક્યારેય પણ શાંતિથી બેસવું નહીં અને ધર્મ માટે લડવું પડે ને તો એ આપણું સૌ પ્રથમ કર્તવ્ય છે. પણ સાથે સાથે એ પણ શીખવે છે કે ક્રોધને નિયંત્રિત રાખવો પણ જરૂરી છે, કારણ કે શક્તિનો ઉપયોગ હંમેશા સત્ય અને ન્યાય માટે જ થવો જોઈએ. પરશુરામ દાદાનો અવતાર આપણને સંદેશ આપે છે કે અહંકાર કેટલો બધો પણ મોટો હોય પણ અંતમાં એનો પરાજય થાય છે અને સત્ય અને ધર્મ હંમેશા જીતે છે. તો આ હતી ભગવાન પરશુરામની અદ્ભુત અને અલૌકિક કથા. જો તમને આવી પૌરાણિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, મહાદેવ હરની કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને હવે આપણે આગળના વિડીયોમાં ભગવાન વિષ્ણુનો 7મો અવતાર જોવાનો છે. તો મારી સાથે આવા ને આવા વિડીયો માટે જોડાયેલા રહેજો. ત્યાં સુધી બધાને મારા મહાદેવ મહાદેવ.